હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાત સહિત દેશભરના વાતાવરણમાં પલટો આવશે। 20 મે બાદ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે। સમુદ્રમાં સાયક્લોન સર્જાતા વરસાદ પડશે। મુંબઈ સહિત ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારમાં 15 ઇંચ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે। 20 થી 24 મે દરમિયાન અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 25 મે થી 5 જૂન દરમિયાન કાળઝાળ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ રહી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આ સાયક્લોન લગભગ પ્રબળ બનતા છેક મુંબઈ સુધીના ભાગો તરફ લગભગ 15 થી 20 ઇંચ જેટલો વરસાદ આવી શકવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં આ સાયક્લોનની અસર થાય તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા ઘણી પ્રબળ બને છે અને આ જ અરસામાં લગભગ સાયક્લોનની અસર અરબ સાગરમાંથી અરબ રાષ્ટ્રોમાં જાય ઓમાન તરફ, તો ગુજરાતમાં થોડોક ઓછો વરસાદ આવી શકવાની શક્યતા છે।